સમાચાર આવી રહ્યા છે। અમિત શાહનો ફેક વિડીયો મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમે બે લોકોની ધરપકડ કરી છે। જે પૈકીના એક આપનો કાર્યકર્તા છે તો બીજો જિગ્નેશ મેવાણીનો પીએ છે। જી હા, મોટા સમાચાર, મહત્વના સમાચાર। આપણે જણાવી દઈએ કે રવિવારે 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો અંગે FIR નોંધી હતી। આ વિડીયોમાં શાહ SC ST અને OBCની અનામતનો ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે। જોકે ન્યૂઝ એજન્સી PTIના ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી સાબિત થયો હતો। ત્યારે આ એડિટેડ વિડીયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી। ભાજપે આ વિડીયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે। ત્યારે આ એડિટેડ વિડીયોને શેર કરતા ગુજરાતથી બે લોકોની હાલ તો ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ છે અને બીજો જે વ્યક્તિ છે તે આપનો કાર્યકર્તા છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અમિત શાહની સભાના વિડીયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે। આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભામાં વિડીયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની ધરપકડ કરી છે, જેઓએ અમિત શાહની પાલનપુરની લીમખેડાની સભાના વિડીયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા। સતીશ વસાણી અને આરબી બારિયાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરબી બારિયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે તો સતીશ વસાણી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પીએ છે। આરક્ષણ પર આ ફેક વિડીયો બનાવવામાં આવ્યો હતો। ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને અનામત નાબૂદ કરવાના નિવેદનને ખોટી રીતે એડિટ કરીને આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। દિલ્હી પોલીસે એક્સ હેન્ડલ પર વિરુદ્ધમાં FIR નોંધી છે, જેણે અમિત શાહના નિવેદનને સંપાદિત કર્યું હતું ને તેને વાયરલ કર્યું હતું। આ કેસમાં દેશભરમાંથી ધરપકડો થઈ રહી છે। કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં આ મામલે હાલ તો ફરિયાદ પણ થઈ ચૂકી છે। અમે આપણે જે બતાવી રહ્યા છીએ તે અપરાધીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। અગાઉ ભાજપે શનિવારે આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલે પરંપરાગત રીતે વંચિત સમુદાયના માટે આરક્ષણના મુદ્દા પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન કરેલું ભાષણ પોસ્ટ કર્યું હતું। ભાજપના આંધ્રપ્રદેશ એકમ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રાજ્યના ચૂંટણી પંચના અધિકારીને કાર્યવાહી કરવા અને કોંગ્રેસનું એક્સ એકાઉન્ટ બંધ કરવા વિનંતી કરવામાં આવી હતી। તેમાં કહેવામાં આવ્યું છે કે શાહના એક જાહેર સભામાં આપેલા મૂળ ભાષણમાં આવી છાપ ઊભી કરવામાં આવી હતી કે તેઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ એટલે કે OBC માટે અનામતની વિરુદ્ધ બોલ્યા હતા। ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે SC ST અને OBCની અનામત વિરુદ્ધ આવો કોઈ પણ શબ્દનો પ્રયોગ કર્યો જ નથી। કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ ચૂંટણીમાં ભાજપને રાજકીય લાભ અને ઉત્સાહ માટે તેનો ઉપયોગ કર્યો હતો। આંધ્રપ્રદેશ અને સમગ્ર ભારતમાં તેને પહોંચાડવા માટે મૂળ ભાષણ સાથે છેડછાડ કરવામાં આવી હતી। ભાજપે પણ આવી જ ફરિયાદ પોલીસના સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં આપી છે। આમ આ મુદ્દે હાલ બે લોકોની પોલીસે ધરપકડ કરી છે। આપણે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે। એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતાં એવું જણાઈ આવેલ કે UHM સાહેબ, જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી, જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। એમાં બે પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી, જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે, જે આ સેક્શન 153A 171G 469 505 હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સર, વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો હતો? ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો છે? એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે। જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે। એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે। આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે। આ બંને આરોપીનું નામ શું છે ને એનું બેકગ્રાઉન્ડ? એક સતીશભાઈ વંસોલા કરીને છે, જે મૂળ પાલનપુરના છે, અને રાકેશભાઈ બારિયા કરીને છે, જે દાહોદના છે, લીમખેડાના,
અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. એમણે આ વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટેથી કે શું જણાવે? એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે. એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. સર, આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ થઈ છે FSLમાં કે કોઈ જગ્યાએ? આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે. ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યું છે મળ્યો છે. અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે FSLમાં મોકલવાના છે, જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે.